લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ઓર્ગેનાઇઝેશનની પ્રોસેસ ડિસ્કસ કરી હતી. ઓકે, હવે આ વિડીયો લેક્ચરમાં આપણે ક્વોલિટીઝ ઓફ એન આઈડિયલ ઓર્ગેનાઇઝેશન જોશું કે એક આઈડિયલ ઓર્ગેનાઇઝેશન છે એમાં કઈ કઈ ક્વોલિટી હોવી જોઈએ. તો ટોટલ 12 ક્વોલિટી છે, એક પછી એક આપણે ડિસ્કસ કરીએ. તો કીધું છે ઇન જનરલ the organization has the following characteristics can be considered as an ideal organization. બરાબર, તો એક આઈડિયલ ઓર્ગેનાઇઝેશન, એક આદર્શ ઓર્ગેનાઇઝેશન હોય તો એમાં કઈ કઈ ક્વોલિટીઝ હોવી જોઈએ એ નીચે ડિસ્કસ કરેલી છે. તો ફર્સ્ટ કીધું છે સિમ્પ્લિસિટી. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર હોય, કોઈ પણ ઓર્ગેનાઇઝેશનનું, એ પહેલા તો સિમ્પલ હોવું જોઈએ. સિમ્પલ મીન્સ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, કે લોઅર લેવલનો એમ્પ્લોય હોય તે પણ એ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરને જોઈને સમજી જવો જોઈએ કે ભાઈ આમાં હેડ કોણ છે, કોણ એની અંડરમાં કામ કરશે. એટલે પેલું જે ફીચર્સ છે આઈડિયલ ઓર્ગેનાઇઝેશન એ છે સિમ્પ્લિસિટી. સિમ્પ્લિસિટી લીડ ટુ ધ ઇફેક્ટિવનેસ ઓફ એન ઓર્ગેનાઇઝેશન. If all the organizational matters are understandable to the employee, the chances of success is increase. એટલે કીધું છે કે જો ઓર્ગેનાઇઝેશનની બધી મેટર્સ છે એ અન્ડરસ્ટેન્ડેબલ હોય, સમજી શકાય એવી હોય, તો સક્સેસના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય છે. Therefore, the organizational matter should be laid down clear in terms of least ambiguity. એટલે ઓર્ગેનાઇઝેશનની જેટલી પણ મેટર્સ છે, ઓર્ગેનાઇઝેશન રિલેટેડ, કેની કેટલી ઓથોરિટી, કેની કેટલી રિસ્પોન્સિબિલિટી, બધી મેટર્સ લેડ ડાઉન પ્રોપરલી ઇન ક્લિયર ટર્મ્સ. એટલે ક્લિયર ટર્મ્સ એટલે ઇઝી અન્ડરસ્ટેન્ડ થાય એવી રીતે લખેલી હોવી જોઈએ, ક્લિયર કરેલી હોવી જોઈએ. અને લીસ્ટ એમ્બિગ્યુટી. એમ્બિગ્યુટી એટલે થાય ક્લિયર ન હોય ને એને કહેવાય એમ્બિગ્યુટી. એટલે ઓછામાં ઓછી, લિસ્ટ એટલે ઓછામાં ઓછી અનક્લિયરિટી હોવી જોઈએ. એમ્બિગ્યુટી મીન્સ અનક્લિયરિટી. તો બધી વસ્તુ ક્લિયર હોવી જોઈએ ને અનક્લિયરિટી ક્યાંય પણ ના હોવી જોઈએ. તો સિમ્પ્લિસિટીના પોઈન્ટમાં લખશું ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ક્લિયર ટુ ઈચ એન્ડ એવરી પર્સન. બરોબર, દરેક વ્યક્તિ જે ઓર્ગેનાઇઝેશનમાં કામ કરે છે એને ઓર્ગેનાઇઝેશનલ રિલેટેડ જેટલી પણ મેટર્સ છે એ ક્લિયર હોવી જોઈએ. તો એ ઓર્ગેનાઇઝેશન એક આઈડિયલ ઓર્ગેનાઇઝેશન કહેવાશે. સેકન્ડ છે સર્ટેનિટી. ચોક્કસ, બધી વસ્તુ ચોક્કસ હોવી જોઈએ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અ બિઝનેસ ટુ હેવ સર્ટેનિટીઝ ઇન ધ ડ્યુટીઝ એન્ડ ધેટ આર અલોટેડ ટુ ડિફરન્ટ એમ્પ્લોઈઝ. બરાબર, દરેક વ્યક્તિને એક ચોક્કસ કાર્ય આપણે આપી દઈએ, ડ્યુટીઝ અલોટ કરી દઈએ છીએ. ધ ફંક્શન, પાવર્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ ઈચ એમ્પ્લોયી મસ્ટ બી ડિટરમાઇન્ડ. ઈચ એમ્પ્લોયી, જેટલા પણ એમ્પ્લોયી કામ કરે છે એના ફંક્શન, એને કયા કામ કરે, એનો પાવર કેટલો છે, એની રિસ્પોન્સિબિલિટી કેવી છે, મસ્ટ ડેફિનેટ સર્ટેન હોવી જોઈએ, ચોક્કસ હોવી જોઈએ. એવું નહીં કે ભાઈ આજે આમ છે ને કાલે ફરી જશે ને પછી પાછું ફરી જશે ને. જો વેરી થયા રાખે એવરી ડે તો એના માઇન્ડમાં પણ ક્લિયર ને, એટલે ડેફિનેટ હોવું જોઈએ. ધ ડેલિગેશન ઓફ અ ફંક્શન મસ્ટ બી ક્લિયરલી ડન. એટલે જે કંઈ પણ ફંક્શન છે, જે કાર્યો છે, ડેલિગેશન એટલે સોંપવામાં આવે છે, ક્લિયરલી સોંપવામાં આવવા જોઈએ કે આખું ટાસ્ક તને સોંપવામાં આવેલું છે. ઇટ ફેસિલિટેટ ધ રિયલાઇઝિંગ ઓફ ઓબ્જેક્ટિવ. એટલે જો તમે બધી વસ્તુ ક્લિયર રાખશો તો એ ઓબ્જેક્ટિવને રિયલાઇઝ કરવામાં હેલ્પફુલ થશે, ફેસિલિટેટ કરશે. સમજાણું? તો સેકન્ડ પોઈન્ટ શું હતો? સર્ટેનિટી, ચોક્કસ. બધી વસ્તુ ચોક્કસ હોવી જોઈએ. ફિક્સ રિસ્પોન્સિબિલિટી કરી દેવાની છે એવરી પર્સનની કે આ ટાસ્ક તમને અલોટ કરેલું છે તો આ ટાસ્કની રિસ્પોન્સિબિલિટી તમારી છે. દરેક ફંક્શન છે ઈચ એન્ડ એવરી એમ્પ્લોયીને ડેલિગેટ થયેલું હોવું જોઈએ. થર્ડ પોઈન્ટ છે સ્ટેબિલિટી. સ્ટેબલ મીન્સ એક ફિક્સ પીરિયડ માટે બનેલું હોવું જોઈએ એમ વાત કરે છે. જો એ થર્ડ પોઈન્ટ સ્ટેબિલિટી છે ને ફોર્થ પોઈન્ટ છે ફ્લેક્સિબિલિટી. એટલે બે પોઈન્ટ આપણે સાથે સાથે થોડા ડિસ્કસ. એક તો ચેન્જ પણ આવવો જોઈએ, મીન્સ ફ્લેક્સિબિલિટી પણ હોવી જોઈએ અને સ્ટેબિલિટી પણ હોવી જોઈએ. એટલે બહુ વધુ પડતું તમે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં ચેન્જ કરો એ પણ ના સારું, ને એક ધારો એને સ્ટ્રક્ચર વર્ષો વર્ષ ચાલ્યા આવે એ પણ સારું નહીં. જ્યારે રિક્વાયરમેન્ટ લાગશે ત્યારે ચેન્જ કરશું, મીન્સ કે ફ્લેક્સિબિલિટી લઈ આવશું, અને જેમ રિક્વાયરમેન્ટ લાગશે એમ થોડીક સ્ટેબિલિટી પણ હશે. તો રીડ કરીએ સ્ટેબિલિટી ફર્સ્ટ. એમાં કીધું છે સ્ટેબિલિટી ઇઝ ધ મેજર ઇન્ગ્રેડિયન્ટ્સ ઓફ સ્મૂથ ઓર્ગેનાઇઝેશન. એક સ્મૂથ ફંક્શન કરતું હોય ઓર્ગેનાઇઝેશન તો એમાં સ્ટેબિલિટી હોવી જોઈએ. ઇનસ્ટેબિલિટી લીડ ટુ ફેલિયર ઓફ એક્ટિવિટી. ઇનસ્ટેબિલિટી મીન્સ કે આજે કંઈક કીધું, બીજે દિવસે કંઈક કીધું, ત્રીજે દિવસે કંઈક બધું અલગ કહી દીધું, તો આજે આની જવાબદારી, બીજે દિવસે એ ટાસ્ક બીજા કોઈ વ્યક્તિને આપે. તો ઇનસ્ટેબિલિટી થશે તો કોઈ એક્ટિવિટી પ્રોપરલી કમ્પ્લીટ થશે નહીં.
It is more in some field of business. The function should be assigned to employee after proper consideration. બધું ધ્યાનમાં લઈને કોઈ પણ કામ કોઈ પણ એમ્પ્લોયીને આપવાનું. આપણે જોવાનું કે ભાઈ આ કામ આને આપીએ છીએ તો એ રિઝલ્ટ શું આવશે એનું, એ વ્યક્તિ પ્રોપરલી કરી શકશે, એની ક્વોલિફિકેશન મેચ થાય છે, બધું જોઈને તમારે ટાસ્ક આપવાનું છે, અસાઇન કરવાનું છે. ફ્રીક્વન્ટ ચેન્જીસ ઇન ધ પેટર્ન ઓફ ફંક્શન ક્રિએટ અ પ્રોબ્લેમ. એટલે તમે કોઈ પણ ટાસ્ક કોઈ વ્યક્તિને આપો છો અને ફ્રીક્વન્ટલી વારંવાર ચેન્જ કરી રાખો છો તો એના વર્ક કરવામાં પ્રોબ્લેમ આવી જાય, પછી એ વ્યક્તિ પ્રોપરલી ના કરી શકે. ધીસ લીડ ટુ ઇન્સ્ટેબિલિટી. ઇટ ઓલ્સો હેલ્પ એડપ્ટ ઇઝીલી ટુ ન્યૂ સિચ્યુએશન વિધાઉટ ડિસ્ટર્બન્સ. એટલે જો એ કામ કમ્પ્લીટલી ફર્સ્ટથી લઈને એન્ડ સુધી એ વ્યક્તિએ કર્યું છે તો કયા કયા એને પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડ્યા, બધી વસ્તુ એને ખબર હોય તો એ સિચ્યુએશનને ઇઝીલી હેન્ડલ કરી શકે. બાકી તમે અડધું કામ બીજા પાસેથી અડધું કામ બીજા વ્યક્તિને સોંપાવો તો પછી વર્ક પણ પ્રોપરલી કમ્પ્લીટ નહીં થાય ને એ વ્યક્તિ છે એને પણ વર્ક સમજાશે નહીં. ઓકે, તો એવી રીતે સ્ટેબિલિટી હોવી જોઈએ, ફ્રીક્વન્ટ ચેન્જ નહીં લઈ આવવાના. જે કાંઈ પણ ટાસ્ક જેને આપો છો તો એના બધા રિઝલ્ટ જોઈ અને બધું કન્સિડર કરીને એમ્પ્લોયીને ટાસ્ક આપવાનો છે. સ્ટેબિલિટીમાં એ લખશું આપણે. પછી વાત આવી ફ્લેક્સિબિલિટીની. તો ચેન્જ પણ કરવાનો છે, પણ ક્યારે? ઓનલી ધ ફ્લેક્સિબલ ઓર્ગેનાઇઝેશન કેન મીટ વિથ ધ સક્સેસ. બહુ સ્ટેબલ પણ નથી રહેવાનું, ફ્લેક્સિબલ પણ થવાનું છે, તો જ તમે સક્સેસફુલ થશો. The organization which is capable for expansion and contraction according to need of time can succeed a long time. શું કીધું છે? કોઈ પણ ઓર્ગેનાઇઝેશન કે જે કેપેબલ હોય કે એના માટે એક્સપાન્શન એટલે કે એના બિઝનેસમાં જ્યારે રિક્વાયરમેન્ટ હોય ત્યારે વધારો કરી શકે, કોન્ટ્રાક્શન જ્યારે જરૂર હોય ત્યારે ઓછું કરી શકે, અકોર્ડિંગ ટુ નીડ ઓફ ટાઈમ જેવી સમયની જરૂરિયાત એ પ્રમાણે, તો જ એ સક્સેસ થઈ શકે લોંગ ટાઈમમાં. જ્યારે રિક્વાયરમેન્ટ ન હોય એટલા બધા માણસોની તો આપણે અમુક માણસોને સ્પેર માણસો હોય એ લોકોને આપણે થોડા સમય માટે ના પાડી દઈએ કે નહીં અત્યારે રિક્વાયરમેન્ટ નથી, પછી પાછી રિક્વાયરમેન્ટ હશે પાછા બોલાવી લેશું. તો જ્યારે રિક્વાયરમેન્ટ હોય ત્યારે આપણે પાછા બોલાવી લઈએ, પછી પાછા નો રિક્વાયરમેન્ટ હોય તો આપણે બીજું વર્ક આપી દઈએ કે પછી થોડા સમય માટે ના પાડી દઈએ. એવી અવેલેબિલિટી હોવી જોઈએ તમારા ઓર્ગેનાઇઝેશનમાં. It should be flexible so that it can adjust itself short-term fluctuation in business arising out of seasonal change. એટલે સિઝનમાં જે કંઈ પણ ચેન્જ આવે એ પ્રમાણે તમારે ચેન્જ લઈ આવવો પડે. જો એ સમયે તમે સ્ટેબલ રહ્યો કે ભાઈ ને એ વસ્તુ જ ચાલશે તો પછી તમે સક્સેસફુલ નહીં થાવ. અત્યારે પ્રેઝન્ટલી કોરોના સિચ્યુએશન છે તો મોસ્ટ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે કે જેના પ્રોડક્શનમાં અસર થઈ છે. પ્રોડક્શન પહેલા જેટલું નથી થતું, હાફ કે એનાથી ઓછું થઈ ગયું છે, એટલા બધા માણસોની રિક્વાયરમેન્ટ ના હોય, એટલું બધું એની પાસે ટાસ્ક ના કરાવવું પડતું હોય, તો ઘણા બધા ચેન્જીસ ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચરમાં એ લોકોએ કરવા પડ્યા હોય. જો એ લોકો ત્યારે ચેન્જીસ ના કરે તો એ બિઝનેસ એનો લોસમાં જવા માંડે વધુ પડતું. એટલે એ લોકોએ ત્યારે રિક્વાયરમેન્ટ લાગી એટલે ચેન્જીસ કર્યા છે, ફ્લેક્સિબિલિટી લઈ આવ્યા છે, તો જ એ સક્સેસફુલ થયા છે, ટકી શક્યા છે એટલીસ્ટ, બાકી ટકે નહીં. તો ફ્લેક્સિબિલિટીમાં શું લખશું? whenever requirement હોય, સિઝનલ ચેન્જીસ આવે કે પછી એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં કંઈ પણ ચેન્જીસ આવે તો એ પ્રમાણે ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચરમાં ચેન્જ કરવાનો થાય. પછી વાત આવી છે એફિશિયન્સીની. ઇફિશિયન્ટ હોવું જોઈએ. આઈડિયલ ઓર્ગેનાઇઝેશન કેવું હોય છે કે એમાંથી ઇફિશિયન્ટ તમે કામ મેળવી શકતા હોવા જોઈએ. An organization is considered efficient only if it help achieve the goal. હવે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન એફિશિયન્ટ ક્યારે કહેવાય? કે જ્યારે એ ઓબ્જેક્ટિવ અચીવ કરી શકે. અને ઓબ્જેક્ટિવ પણ કઈ રીતે? તો કે મિનિમમ કોસ્ટથી. ઓબ્જેક્ટિવ તો બધા અચીવ કરી લે પણ વિથ મિનિમમ કોસ્ટ. It should help to give maximum satisfaction to the employees and help society maximum social welfare by the rising living of standard of people at a large scale. બરોબર? તો કે એક તો તમારે ઓબ્જેક્ટિવ અચીવ કરવાનો છે, એફિશિયન્સી ઇન્ક્રીઝ કરવા માટે ઓબ્જેક્ટિવ અચીવ કરવાનો છે વિથ મિનિમમ કોસ્ટ. પછી અને તમારે તમારા જે કંઈ પણ એમ્પ્લોયી છે એને મેક્સિમમ સેટિસ્ફેક્શન આપવાનું છે સોસાયટીમાં. એમ્પ્લોઈઝને મેક્સિમમ સેટિસ્ફેક્શન આપવાનું છે, સોસાયટીનું સોશિયલ વેલફેર વિચારવાનું, મારે વધુને વધુ એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરવી છે જેથી કરીને એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઇમ્પ્રૂવ થાય, સુધરે, વધે અને ઓલ ઓવર સોસાયટી છે એને બેનિફિટ મળે. તો તમારું ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર એ પ્રકારનું હોવું જોઈએ કે જેમાં ગોલ પણ અચીવ થાય મિનિમમ કોસ્ટથી અને મેક્સિમમ સેટિસ્ફેક્શન મળે તમારા એમ્પ્લોઈઝ અને સોસાયટીને એઝ અ લાર્જ. કે
પછી 6 પોઈન્ટ કીધું છે બેલેન્સ. બેલેન્સ હોવું જોઈએ. તો કેની વચ્ચે બેલેન્સ હોવું જોઈએ? મેં વાત કરી છે કે there should be parity in the distribution of authority and responsibility. ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી જે કંઈ પણ તમે આપો છો કોઈ પણ પીપલને, તો એમાં પેરિટી હોવી જોઈએ, સમાનતા હોવી જોઈએ. Authority should be delegated to the person in proportion to the important function assigned to them. કોઈ પણ એક વ્યક્તિને તમે કેટલી ઓથોરિટી આપો, ઓથોરિટી કેટલી ડેલિગેટ કરો, કેટલી સોંપો, તો કે એ પ્રપોર્શનમાં હોવું જોઈએ. કયા પ્રપોર્શનમાં? જેટલું એને ફંક્શન કામ આપ્યું છે એ પ્રમાણે. અગેન એકવાર, પહેલી વાત તો બેલેન્સમાં એમ કહી છે કે ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટીમાં પેરિટી હોવી જોઈએ, સમાનતા હોવી જોઈએ. જેટલી તમે ઓથોરિટી આપો એટલી જ તમારે રિસ્પોન્સિબિલિટી આપવાની છે. તો પહેલી વાત એને કરી છે ઓથોરિટી. તો ઓથોરિટી ડેલિગેટ કરવાની છે, સોંપવાની છે કોઈ પણ પર્સનને, તો એ કેના પ્રપોર્શનમાં? જેટલું એને કામ આપ્યું છે એટલું, ફંક્શન જેટલું અસાઇન કર્યું છે એટલી જ એને ઓથોરિટી આપવાની, એનાથી વધુ નહીં. કે ભાઈ તમારે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટના બધું વર્ક હેન્ડલ કરવું છે તો એ પ્રમાણેની તમારી ઓથોરિટી. A balance should be established between authority and responsibility of executive and the employee. કોઈ પણ એક્ઝિક્યુટિવ હોય કે એમ્પ્લોયી હોય, એને જેટલી ઓથોરિટી આપો એટલી જ રિસ્પોન્સિબિલિટી આપવાની, એનું બેલેન્સ હોવું જોઈએ. If balance is not maintained, the organization become inefficient. જો બેલેન્સ નહીં રાખો તો પછી તમે ઇફિશિયન્ટલી કામ નહીં કરી શકો, ઇનએફિશિયન્ટ બની જશે. એના પછી વાત છે કોઓર્ડિનેશન. જે કાંઈ પણ વર્ક થાય છે એ કોઓર્ડિનેશનથી થવું જોઈએ. The function of various department and individuals should be coordinated. જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે ઓર્ગેનાઇઝેશનમાં, જેટલા પણ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિઓ કામ કરે છે, બધાનું વર્ક એકબીજા સાથે કોઓર્ડિનેશનમાં રહીને થવું જોઈએ, ક્યાંય ઓપોઝિટ ના જવું જોઈએ. A lack of coordination create a conflict. જો કોઓર્ડિનેશન નહીં હોય તો કોન્ફ્લિક્ટ થશે, ઝઘડો થશે. No department or individual can independent to each other if they want to achieve the organization goal. એટલે આ વાત આપણે અગાઉ કરેલી છે કે કોઈ એક ડિપાર્ટમેન્ટ સેપરેટલી વર્ક નહીં કરી શકે. એ જે કાંઈ પણ વર્ક કરશે એની અસર બીજા ડિપાર્ટમેન્ટને થશે જ. તો દરેક ડિપાર્ટમેન્ટે વિચારવાનું કે ભાઈ મારે બીજા ડિપાર્ટમેન્ટ સાથે રહીને કામ કરવાનું છે. તો જોવાનું કોઈ પણ એક ડિપાર્ટમેન્ટ, કોઈ પણ એક ઇન્ડિવિજ્યુઅલ ઇન્ડિપેન્ડન્ટલી વર્ક નહીં કરી શકે. બધા ઇન્ટરડિપેન્ડન્ટ છે, આપને ખ્યાલ છે. તો કેમ કે એકની અસર બીજા ઉપર થવાની જ છે. જો એ વિચારશે નહીં તો પછી ગોલ અચીવ થશે નહીં. તો ઓર્ગેનાઇઝેશનનો ગોલ જો અચીવ કરવો છે તો બધા ડિપાર્ટમેન્ટને કોઓર્ડિનેશનમાં કામ કરવું પડશે, બધા ઇન્ડિવિજ્યુઅલે કોઓર્ડિનેશનમાં. એટલે એક આઈડિયલ ઓર્ગેનાઇઝેશન હશે એમાં કોઓર્ડિનેશનનું ફીચર્સ હશે, બધા સાથે મળીને કામ કરશે સેમ ઓબ્જેક્ટિવ માટે. નેક્સ્ટ વાત છે સ્પેશિયલાઇઝેશન. હવે સ્પેશિયલાઇઝેશન તમને યાદ હોય તો આપણે ફીચર્સ ડિસ્કસ કર્યા હતા ઓર્ગેનાઇઝેશનના, ત્યારે પણ ડિવિઝન ઓફ લેબર એમાં મેં વાત કરી હતી સ્પેશિયલાઇઝેશન, કે દરેક વ્યક્તિ છે જેને જે વસ્તુ આવડે છે એ જ કામ એને આપવાનું. તો એ વ્યક્તિ એમાં એક્સપર્ટ થઈ જશે અને સ્પેશિયલાઇઝેશનનું ફીચર્સ ઇન્ક્લુડ થશે. એ વાત આમાં કરી છે કે each person should be given that job at which he is comfortable with. એને જે વસ્તુ આવડે છે એ કામ એને આપવાનું. જે નથી આવડતું એ કામ આપશો તો પછી એ પ્રોપરલી નહીં કરી શકે. તો કે each person should be given the job. એને એવી જોબ આપવાની કે જેમાં એ કમ્ફર્ટેબલ છે. Under this system of specialization, each person has to perform activity after a long time. એટલે સ્પેશિયલાઇઝેશનનું ફીચર્સ ક્યારે આવશે? કે જ્યારે તમે ઘણા લાંબા સમયથી એ જ કામ કરો છો. Therefore, he become expert. એટલે એ લાંબા સમયથી એને કામ કરે છે એટલે એ વ્યક્તિ એક્સપર્ટ નહીં હોય ને તો પણ એક્સપર્ટ થઈ જશે. પહેલા તો એ વ્યક્તિ એ કામથી કમ્ફર્ટેબલ હોવું જોઈએ, કામ થોડું થોડું આવડતું હોવું જોઈએ. પછી એ લોંગ ટાઈમ સુધી એ કામ કરશે તો એક્સપર્ટ બની જશે. Few activities in the organization are such which can be performed best way by the expert and specialized person only. એટલે ઘણી બધી એવી એક્ટિવિટી હોય છે ઓર્ગેનાઇઝેશનમાં કે જે સ્પેશિયલાઇઝ વ્યક્તિ જ કરી શકે છે, બીજા વ્યક્તિ ના કરી શકે. કરી શકે પણ એટલું બેસ્ટ રીતે ના કરી શકે. અને આઈડિયલ ઓર્ગેનાઇઝેશન હશે એમાં સ્પેશિયલાઇઝેશનનો ફીચર્સ હશે કે દરેક કામ માટે એક પર્સન છે કે જે સ્પેશિયલાઇઝ છે એ કામમાં, અને એ જ વ્યક્તિ એ કામ કરે છે કેમ કે એ બેસ્ટ રીતે એ કામ કરી શકે. લોંગ ટાઈમથી એ કરતો આવ્યો છે વ્યક્તિ, તો એ એક્સપર્ટ હશે એ કામમાં કરવામાં.
એટલે સારી રીતે એ કામ કરશે. ડિવિઝન ઓફ લેબર કરીને તમે આ લખશો તો પણ ચાલશે, આનું ટાઇટલ એ રાખશો ને તો પણ. પછી છે ફેસિલિટેટ ફોર ધ ડેવલપમેન્ટ. ડેવલપમેન્ટ એટલે તમે જ્યારે પણ ઓર્ગેનાઇઝેશન ડેવલપ થશે, એક્સપાન્શન થશે એનું, તો ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચરમાં પણ ડેવલપમેન્ટનું ફીચર્સ છે એ એડ ક્યાંક થવું જોઈએ. ધ ગ્રોથ ઓફ બિઝનેસ ઇઝ નેસેસરી ટુ મીટ એડિશનલ ડિમાન્ડ. બજારમાં જેમ તમારી પ્રોડક્ટની સર્વિસીસની ડિમાન્ડ વધે એમ તમારે પણ ગ્રોથ કરવો પડે, બિઝનેસ પણ ગ્રોથ થાય છે એ સાથે સાથે. ઓર્ગેનાઇઝેશન શુડ બી સચ ધેટ ઇટ ડઝ નોટ હેમ્પર ધ ડેવલપમેન્ટ. એટલે ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર એવું બનાવે, એવું નહીં કે ભાઈ આ તો આમ જ રહેશે, ગમે એટલો બિઝનેસનો ગ્રોથ થાય ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર આવું જ રહેશે, એવું ના હોય. ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર એવું હોવું જોઈએ કે જે બિઝનેસના ગ્રોથને, બિઝનેસના ડેવલપમેન્ટને ક્યાંય હેમ્પર ના કરે, નુકસાન ના કરે. ઇન્સ્ટેડ ઇટ ફેસિલિટેટ ધ એક્સપાન્શન. એટલે કે એના કરતાં કેવું હોવું જોઈએ સ્ટ્રક્ચર કે જે એક્સપાન્શનને, તમારો બિઝનેસ તમે ગ્રોથ કરો છો તો એને હેલ્પફુલ થાય. ફેસિલિટેટ મીન્સ હેલ્પફુલ થાય એવું હોવું જોઈએ. તો ઓર્ગેનાઇઝ શુડ ગ્રો સ્મૂથલી એન્ડ ગ્રેજ્યુઅલી. ધીમે ધીમે ઓર્ગેનાઇઝ, એવું નહીં કે ઇમિડિયેટ આપણે વધારો કરી નાખ્યો છે બિઝનેસમાં, ધીમે ધીમે સુધારો કરીએ છીએ આપણે. The organization should grow smoothly and gradually with the expansion of business that its efficiency not adversely affect. એટલે કે ધીમે ધીમે ઓર્ગેનાઇઝેશન છે ગ્રોથ થાય એટલે કે તો ઓર્ગેનાઇઝેશનની ઇફિશિયન્સી છે એમાં કાંઈ એડવર્સ અફેક્ટ નહીં થાય. ધીમે ધીમે સુધારો કરવાનો છે, ઇમિડિયેટ કંઈ પણ સુધારો નથી કરવાનો. એટલે ફેસિલિટેટ ફોર ડેવલપમેન્ટમાં શું લખશું કે જેમ જેમ બિઝનેસ ગ્રોથ થાય છે એમ ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચરમાં પણ ચેન્જીસ કરવા પડશે, એ સાથે સાથે કરતું જવાનું. 10th છે સિગ્નિફિકન્સ ઓફ હ્યુમન એલિમેન્ટ. આ પોઈન્ટ પણ ફીચર્સમાં આવી ગયો છે કે હ્યુમન એલિમેન્ટ આમાં ઇન્ક્લુડ થાય છે તો એને કન્સિડર કરવાના. એને પણ ઇમોશન હોય છે, સેન્સિટિવિટીની ફિલિંગ એડ થાય છે, તો એ બધું કન્સિડર કરીને તમારું સ્ટ્રક્ચર બનાવવાનું છે. The human resource is the most important asset of the organization. Most important asset છે human. The success of any organization depend upon mainly on personal engage in it. જે વ્યક્તિ છે કોઈ પણ કામમાં કામ કરે છે તો એ વ્યક્તિ કેટલું બેસ્ટ રીતે કરી શકે છે એના ઉપરથી કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની સક્સેસ નક્કી થાય છે. In fact, organization is essentially a group of individuals. It is the individual who important for any scheme of organization. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય એમાં એક વ્યક્તિ છે જે એ ઓર્ગેનાઇઝેશનને બીજી ઓર્ગેનાઇઝેશન કરતાં ડિફરન્ટ પાડે છે. એ વ્યક્તિ જો બહુ સારી રીતે કામ કરશે ને તો ઓર્ગેનાઇઝેશનને ટોપ ઉપર પણ લઈ જઈ શકે છે. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ એસેટ છે. ઇટ ઇઝ ધેરફોર નેસેસરી ધેટ હ્યુમન બીંગ આર ધ કોર ઓફ ઓર્ગેનાઇઝેશન. એટલે એ ઓર્ગેનાઇઝેશનની કોરમાં છે, મેઇન વસ્તુ છે. આમાં તમે એ પોઈન્ટ પણ લખી શકો કે હ્યુમન એલિમેન્ટ છે એમાં સેન્સિટિવિટીનું એલિમેન્ટ હોય. મશીન હોય, આપણે વાત થઈ ગઈ હતી અગાઉ કે મશીન હોય એમાં સેન્સિટિવિટી ના હોય, તમે એને કોઈ પણ રીતે ટ્રીટ કરો તો ચાલશે, પણ હ્યુમનને એવું નહીં હોય. હ્યુમનને ફિલિંગ્સ છે તો એ પ્રમાણે તમારે એને ટ્રીટ કરવાનું થશે. એનું ઇમ્પોર્ટન્સ સમજીને જો તમે એને સારી રીતે ટ્રીટ કરશો, વર્ક કરાવો છો તો સારી રીતે એને બેનિફિટ્સ આપશો તો એ વધુ ને વધુ ઇફિશિયન્ટલી કામ કરશે. તો ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર તમે બનાવો ત્યારે એ પણ ધ્યાન રાખવાનું કે આ વ્યક્તિ છે બેસ્ટ કામ કરશે તો એ પ્રમાણે એને રિવોર્ડ્સ ને બધું આપશું આપણે ફ્યુચરમાં, તો એ વધુ ને વધુ ઓર્ગેનાઇઝેશનને બેનિફિટ થશે. પછી છે આ મેક્સિમમ યુઝ ઓફ રિસોર્સિસ. જેટલા પણ રિસોર્સિસ અવેલેબલ છે એ બધાનો મેક્સિમમ યુટિલાઇઝ કરવાનો છે. કોઈ પણ રિસોર્સ છે એમને વેસ્ટ જવું ન જોઈએ. ઓનલી ઇફ ધેર ઇઝ અ પ્રોપર ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર ઇઝ ફ્રેમ. તો ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર તમે પ્રોપરલી ફ્રેમ કર્યું હશે ને તો જ બધા રિસોર્સિસનું તમે પ્રોપર યુટિલાઇઝ કરી શકશો. ધેર કેન બી ડેલિગેશન ઓફ ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી. દરેક વ્યક્તિને તમે કામ આપો છો. કોઈ પણ વ્યક્તિ છે એમને બેઠો રહેતો નથી ઓર્ગેનાઇઝેશનમાં આવી. એને જેટલી સ્કિલ છે, જે સ્કિલ છે એવું જ કામ એને આપવામાં આવે છે, એટલે તમે બેસ્ટ યુટિલાઇઝેશન એનું કરો છો. ઓનલી ઇન ધીસ સિચ્યુએશન ધેર કેન બી મેક્સિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ. એટલે તમે પ્રોપર ડેલિગેશન કરો છો, ઓથોરિટી, રેસ્પોન્સિબિલિટી, કોઈ પણ વર્ક ડેલિગેટ કરો છો તો જ તમે મેક્સિમમ યુટિલાઇઝેશન કરી શકશો. અને લાસ્ટ છે અચીવમેન્ટ ઓફ ગોલ. જો બધી વસ્તુનું ધ્યાન રાખવામાં આવશે, ઇફિશિયન્સીથી કામ થશે, ઓટોમેટિક ગોલ અચીવ થશે. તો આઈડિયલ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર ગોલ અચીવ કરવામાં પણ હેલ્પફુલ થાય છે. Ultimate goal of any organization is to achieve predetermined goal. This made possible by the way of efficient organization only. એટલે કે
ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર જો પ્રોપરલી ડેવલપ થયું હશે, રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે ચેન્જીસ પણ કર્યા છે, જ્યાં સ્ટેબિલિટી રિક્વાયરમેન્ટ હતી સ્ટેબલ પણ રાખ્યું છે, હ્યુમન એલિમેન્ટ કન્સિડર કર્યા છે, બધી વસ્તુ તમે ધ્યાનમાં રાખી છે, તો તમારો ગોલ છે અચીવ થશે. એટલે આ ફીચર્સ પણ હોવું જોઈએ. ઓકે, થેન્ક યુ.